મિત્રો 100 કહાનીઓ કચ્છની માં આજે હું તમને ફરી લઈને આવ્યો છું વાગડના પ્રખ્યાત એવા ચોબારી ગામે, જે ગામના સીમાડે ઊભા છે કતારબંધ પાળિયા। આ પાળિયા એટલે કોઈ ખંડેર નથી, પણ વીરતા અને બલિદાનની યાદ છે કે આ પાળિયા એવા વીર પુરુષોની સ્મૃતિમાં ઊભા છે તેઓએ ચોબારી ગામની પાવન ભૂમિ માટે પોતાના લોહી રેડ્યા। એમાંથી કેટલાક ગાયોની રક્ષા કાજે, તો કેટલાક યુદ્ધ માટે, તો ન જાણે કેટલાઓએ તો સમાજ અને સ્વાભિમાન માટે પોતાના પ્રાણ નિશાવર કર્યા હશે। એક પછી એક ગોઠવાયેલા પાળિયા કોઈ સામાન્ય પથ્થર નથી, એ સમયના શૌર્ય અને સ્વાભિમાનના ચિહ્ન સ્વરૂપ છે। કેટલાક પાળિયામાં યોદ્ધાની આકૃતિ છે, કેટલાકમાં હથિયાર, તો કેટલાક પાળિયા સત્યોના પણ છે, અને અમુક તો માત્ર મૌન રહીને જ બધું કહી જાય છે। ચોબારી ગામમાં દાયકાઓને વર્ષો પસાર થયા, પણ આ પાળિયાઓ અડીખમ એમ જ ઊભા છે, અને કોઈ અજાણી કહાની કહે છે અને આવનારી પેઢીને પ્રોત્સાહન આપે છે, અને કહે છે કે ચોબારી માય કંગલા કે કાયરોની ભૂમિ નથી, પણ શૂરવીરોની ભૂમિ છે, કે જેમણે દુશ્મનો સામે ક્યારે પોતાનું માથું ઝુકાવ્યું નહીં। અને એની સાક્ષી પૂરવા માટે અમે અહીં લીલુડા માથા દઈ અને પાળિયા સ્વરૂપે ખોળાણા છીએ।